હાય ફ્રેન્ડ્સ, હું આવ્યો છું અત્યારે મહીસાગરના કિનારે. પાદરાથી 8 થી 9 કિલોમીટર અંદર આવવાનું. બહુ મસ્ત નજારો છે. એક ઝલક તમને બી મરાવવા છે. કુદરતના સાનિધ્યમાં આવીને એક અલગ જ મજા છે યાર. 6 દિવસ બજાર માટે, 1 દિવસ મારા માટે. રવિવાર ફક્ત મારા માટે, કોઈના માટે નહીં. આમ દુનિયાની ભીડમાંથી જ્યારે એકાંતમાં આપણે ખાલી 1 કલાક બેસીએ ને, ત્યારે કુદરત જાણે આપણી પાસે બેઠું હોય ને એવો અનુભવ થાય છે. મને ઘણા રવિવારોથી હું ક્યાંક ને ક્યાંક ઉપડી જઉં છું. કોઈ મહીસાગરના કિનારે જાઉં, કોઈ નર્મદાના કિનારે જાઉં, કોઈ બહુ સરસ મંદિર હોય તો ત્યાં જઉં. ત્રિવેણી મંદિર જઉં છું, પછી ડબકા જઉં છું. ત્યાં બી એક મસ્ત કિલ્લો છે, ત્યાં બેસી રહું શાંતિથી. બહુ મજા આવે યાર. જીવનમાં થોડુંક તો પોતાના માટે સમય કાઢવો જ જોઈએ. હું તો માને નહીં, દરેક વ્યક્તિને કહેવા માંગુ છું, જીવનમાં થોડોક સમય તમારા પોતાના માટે કાઢો. બહુ જ મજા આવશે. કારણ કે દુનિયામાં સાહેબ તમે ક્યારે ઉકલી જશો ને એની કોઈ ગેરંટી નથી યાર. એક નાનકડી સ્ટોરી કહું, આજે મજા આવશે. બહુ ટાઈમ પછી યાદ આવી છે, આજે ફરીથી એક વખત કહી દઉં, મજા આવશે. આપણે એવું કહીએ છીએ ને કે ઘડપણમાં હું પૈસા વાપરીશ, પણ એક સાચી વાત કહું, ઘડપણ કોનું આવ્યું છે? કાલ કોને જોઈ છે યાર? કોઈને નથી જોઈ. જિંદગીભર તમે તમારા પૈસાના વોચમેન બનીને જશો. એના કરતાં બેટર છે કે ચાલુ લાઈફમાં પૈસા વાપરો, ચાલુ લાઈફમાં જિંદગી જીવો. તમારી જે બી ઈચ્છા છે ને, અઠવાડિયામાં એક દિવસ તો રાખો કે જેમાં તમે તમારી ઈચ્છાઓ પૂરી કરી શકો. એક નાનકડી વાત કહીશ તમને, આનો જવાબ તમે મને આપજો કે આજે જિંદગીમાં તમારી પાસે જે પૈસો છે, એ પૈસો તમે 5-25 વર્ષ પછી બી તમારી પાસે એટલો ને એટલો જ રહેશે એની કોઈ ગેરંટી ખરી? તો કદાચ ના. આજે જે ખિસ્સામાં તમે કાઢો છો ને, 500 નું બંડલ આમ કાઢો છો, આઈફોન વાપરો છો, એ જિંદગી જે તમે આજે જીવો છો 5-25 વર્ષ પછી બી જીવશો એની કોઈ ગેરંટી નથી. એટલે આ દુનિયામાં પૈસાની કોઈ ગેરંટી નથી સાહેબ. બીજી વાત, આજે જે તમે સ્વાસ્થ્ય લઈને બેઠા છો, આજે જે તમે શરીર લઈને બેઠા છો, એ શરીર બી 5-25 વર્ષ પછી બી એવું ને એવું રહેશે એની કોઈ ગેરંટી ખરી? આજે તમે 1 કિલોમીટર આમ દોડી જાઓ છો, 50 કિલો વજન આમ ઉછીલો છો, એ શરીર 5-25 વર્ષ પછી બી એવું ને એવું રહેશે એની કોઈ ગેરંટી ખરી? તો નહીં. એટલે તમે માનો છો કે સ્વાસ્થ્યની બી કોઈ ગેરંટી નથી. ત્રીજી વાત, આજે જે તમે સ્વજનો લઈને બેઠા છો, આજે જે તમે સગાઓ લઈને બેઠા છો, કે આજે જે તમારો છોકરો છે જે તમારી સેવા કરે છે, એ 25 વર્ષ પછી બી તમારી સેવા કરશે, એની વહુ આવશે, એની વાઈફ આવશે, પછી બી તમારી સેવા કરશે, એની કોઈ ગેરંટી ખરી? તો ના. એટલે તમારું માનવું એવું છે કે આ દુનિયામાં પૈસાની કોઈ ગેરંટી નથી, સ્વાસ્થ્યની કોઈ ગેરંટી નથી, સગાઓની કોઈ ગેરંટી નથી. તો જે કામ તમે આજે કરવાનું વિચારો છો, એ કાલ પર શું કામ છોડો છો? પછી એ દાન કરવાનું હોય તો બી, પછી એ ફરવા જવાનું હોય તો બી, પછી પોતાના માટે સમય કાઢવાનો હોય તો બી, કઈ બી છે જીવનમાં જે બી કરવું છે એ આજે કરો સાહેબ. કાલ પર કોઈ નથી છોડો. કાલ પર કશું જ છોડવાની જરૂર નથી. અમે કાલ અનિશ્ચિત છે, એ ક્યારેય આવવાનો નથી. કોણ જાણે તમે માનો છો કે તમે 25 વર્ષ સુધી જીવતા રહેશો. ચલો માની લઈએ કે આજે જે પૈસો છે કાલે રહેશે, આજે જે સ્વાસ્થ્ય છે કાલે રહેશે, આજે જે સગાઓ છે કાલે રહેશે, પણ કાલે મન બી તમારું રહેવું જોઈએ ને. આજે જે 50,000 વાપરવાની ઈચ્છા કરી છે, 25 વર્ષ પછી બી તમારું મન એવું ને એવું રહેશે એની કોઈ ગેરંટી ખરી? નહીં રહે. મન બી બદલાઈ જશે. ચલો માની લઈએ મન બી તમારું આજે જેવું છે એવું કાલે ને એવું રહેશે, પણ કાલે તમે રહેશો એની કોઈ ગેરંટી ખરી? આ દુનિયા છે સાહેબ, એની કોઈ ગેરંટી નથી. આજે વ્યક્તિ છે એ કાલે હોય એની કોઈ ગેરંટી નથી. એક વ્યક્તિ છે ને 7મા માળેથી પડ્યો અને એનું વજન પાછું 100 કિલો. 7મા માળેથી પડ્યો અને 100 કિલો વજન. એ 7મા માળેથી 6ઠ્ઠા માળા પર આવ્યો, 5મા પર આવ્યો. જ્યારે પહેલા પર આવ્યો ને ત્યારે એને લાગ્યું કે હું મરી ગયો, હું નહીં બચું. 4 દિવસ પછી એ હોસ્પિટલમાં જાગ્યો. એને જોયું કે લાગ્યું દવાખાનું જ છે. આંખો ખોલી, સામે ડૉક્ટર હતા. એને પૂછ્યું, ડૉક્ટર સાહેબ હું જીવી ગયો? ડૉક્ટર સાહેબ કે હા. એને કીધું સાહેબ મારું 100 કિલો વજન છે અને હું 7મા માળેથી પડ્યો, મને લાગતું નથી કે હું જીવ્યો. હું જીવી કેવી રીતે ગયો? ત્યારે ડૉક્ટરે એમને એવું કીધું કે તમે 7મા માળેથી પડ્યા ને, તમે જેની ઉપર પડ્યા ને એ મરી ગયો, તમે જીવી ગયા. આ દુનિયા છે સાહેબ, એની કોઈ ગેરંટી નથી. 40 વાળો બીજા 5 ના ખેંચે અને 80 વાળો 20 ખેંચી નાખે, બને. દુનિયા છે.
માચિસની તીલીમાંથી 50 તીલીઓ હોય, બની શકે કે તમે પહેલી ઉઠાવજો અને છેલ્લી વાળી જ હાથમાં આવે, બને ને? આ દુનિયા છે ને, કોઈ ગેરંટી નથી સાહેબ. જિંદગીમાં જે બી કરવું છે ને આજે જ કરી લો, કાલ પર ન છોડશો, ને તો તમે તમારી પૈસાના જિંદગી પર વોચમેન બનીને જતા રહેશો. તમે તમારા પૈસા બી નહીં વાપરી શકો. થેન્ક યુ સો મચ.